ચકિયાંશ ઉપર કાકીડો મીકન તે નીતું જાવ લઈ લ્યો કે હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો. તો બધાને આજે જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ સવારના. જોકે કેટલા વાગ્યા તો 9:30 જેવું થઈ ગયું છે, 9:30 જેવું. અને સવારનો નાસ્તો બસ્તો કરીને કામ નથી કર્યું, સવારનો નાસ્તો કર્યો ખાલી. અને અમે અત્યારે ગાંઠિયા પાડવાની તૈયારી કરી લીધી છે. ખીચી બનાવી નાખી છે. બટેકા અને સાબુદાણાના ગાંઠિયા પાડવાના છે. આવી રીતના સાબુદાણા અને બટેકાનું રાબડું તૈયાર કરી નાખ્યું છે. ખીચી કહેવાય ને, રાબડું ન કહેવાય. મનીષા ભાભી બનાવી છે ખીચી. મનીષા ભાભી અને મમ્મીએ બેથી બનાવી છે. મનીષા ભાભી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બોલો કાંઈક બોલો અમારા બ્લોગમાં કાંઈક તમે. અમને બોલતા જે આવડે નહીં ને, બ્લોગ બનાવી નહીં ને તો અમારા બા આવી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે અમે ગાંઠિયા પડી છે. આવી જાવ ખાવા તો જમવા માટે આવી જજો. જમવા માટે આવી જજો. ફરાળ માટે. ફરાળ માટે આજ આમાં 11 છે. 11 છે એટલે તાજે 11 શ્રિયાની રેવીથી પણ ભૂલાઈ ગઈ. તો અહીંયા નરેશ પણ નાહી ધોઈને ફ્રેશ થઈને નીચે બેસી ગયા છે મોબાઈલ લઈને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બધાને સવારમાં શુભ સવાર. જાગી ગયા હોય એને, સૂતા હોય એને તે. હા, અને આ બાયો નો કહેવાય અત્યારે, એમ કહેવાય કે અત્યારે છે ને આ બધી સીઝન હોય ને એટલે બાયો આમાં પડી જાય. વેફર થી શરૂઆત થાય. વેફર પછી મસાલા આવે, બધા મસાલા પછી અથાણું આવશે. તો તમારે કહેવાય ને મમ્મી 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 આને શું કહેવાય? મમ્મી વેફર એમ કરવા મળે કે તમે તે આવો. દોસ્તો, અમે લોકો આવી ગયા છીએ ખીચીનું તપેલું લઈ અને ધાબા ઉપર. અને ધાબા ઉપર અમે આવી રીતના પાપડી બનાવીએ છીએ. બંગડીમાં રાખીને આવી રીતના વચ્ચે ખીચી નાખવાની એટલે ગોળ થઈ જાય મસ્ત. એક હરખા પાપડ બને. પાપડ નહીં પાપડી બધી એક સાઈઝની જ બને, ગોળ ગોળ. તો તમે કેવી રીતના પાપડી બનાવો ને કમેન્ટમાં કહેજો. અમે તો આવી રીતના બંગડીમાં વચ્ચે નાખીને કરીએ. આટલી ખીચી રહી છે ને હજી નીચે છે. ને તડકો પણ એટલો થઈ ગયો છે. તડકે અત્યારે કામ કરું એટલે બહુ કહેવાય, શું કહેવાય કે આમ મુસીબતની વાત કે તડકે કામ ન થાય. અત્યારે ઉનાળાનો તડકો હજી તો 10 વાગ્યા છે તો એટલો તડકો છે. ગરમી પરસેવો થવા મળ્યો છે. તો ફટાફટ બપોર થાય, બપોરનો તડકો જામે એ પહેલાં આપણે ફટાફટ આ પાપડીનું કામ પતાવી દઈએ અને પછી નીચે જઈએ છીએ. નીચે બધું કામ બાકી છે. સવારે નાસ્તો કરી અને સીધું પહેલાં આ જ કામ હાથમાં લીધું છે. આ કામ પતાવીને ઘરનું નીચે કામ કરવાનું છે. કચરા પોતા વાસણ કપડાં બધું બાકી છે. તો બપોરનો ટાઈમે થઈ જાય તો ફટાફટ આપણે કામ પતાવી દઈએ અને પછી પાછા મળીએ બ્લોગમાં. દોસ્તો, ફાઇનલી આપણે ગાંઠિયા પાડી નાખ્યા. પહેલાં આપણે ગાંઠિયા જ પાડવાના હતા પણ ખીચી થોડીક ઢીલી રહી ગઈ હતી એટલે પછી થોડીક પહેલાં આપણે પાપડી પાડી. કેમ કે ઢીલા ખીચાની પાપડી સારી પડે. પછી ધીમે ધીમે ઠરી ગયું ખીચું એટલે પછી ગાંઠિયા પાડી નાખ્યા. જો આવી રીતના તોય થોડાક ભેગા થઈ ગયા પણ વાંધો નહીં, તોય મસ્તીના પડી ગયા છે. સવારમાં કામ પતાવી દીધું આવડું આ ને. કિયન પે જાગી ગયા. હા ઠીક, હાલો ત્યાં નીચે જાય. નહીં આપણે કાલ વેફર પાડી હતી, ફૂકવવા મૂકી છે. આ ઓલું ચૂરણ હતું ને નીચે વેફર છે, આની નીચે ઢાંકી દીધી છે. સીધો તડકો ન લાગે વેફરને એટલે. હવે જઈ નીચે. કિયાંશભાઈ જાગી ગયા છે. હજી ઘરનું બધું કામ બાકી છે. હવે એ કામ કરવાનું છે. દોસ્તો, બપોરનો સમય થઈ ગયો છે. બપોરનો એટલે 1:30 વાગી ગયો છે ને 1:30 વાગે અમે હજી જમવા બેઠા છીએ. કેમ કે સવારે આપણે વેફરનું કામ પૂરું કર્યું એટલે જમવાનું આજે લેટ થઈ ગયું છે. અને આજે જમવામાં બનાવ્યો તો દાળ ભાત, રોટલી અને ગુવાર બટેકાનું શાક. અને નરેશ આવ્યા એના મિશન ઉપરથી, એના કામ ઉપરથી. તો એ સમોસા લેતા આવ્યા હતા, ચાઇનીઝ સમોસા. બહુ મસ્ત સમોસા લાવ્યા નરેશ.
એના તો જમી હોતા ને લીધું બધાની હોય ખાવા હાટું તો છે બધું. થઈ હા જો ઓ તાર ખાવું નીતુબેન વચમાં બેહી ગયા છે ભાઈને પૂછ તો ખાવું છે. ઈ અમે જમવા બેહીને એટલે એને વચમાં જ બેહી જવાનું બધાને પીરસતી જાય ફરતી કોણ ભાઈને પૂછ તો ખાવું છે. અને બધા જમે છે તો જો અહીં નહીં તો અમારે જો ભાઈને કહેતો ખાવું છે. જમી લેવું તારે જમી લેવું કહેતો. નાઈ લેવું કે નાઈ લેવું ખાવું નાવું ઈ કિયાન જો દુપટ્ટો ઉડે છે ને ઈ જોવે છે ને એની હારે વાતો કરે દુપટ્ટા હારે. ભાઈને જે કરતા શીખવે. નાઈ લેવું કે નાઈ લેવું નાઈ લેવું. કેવો તડકો છે બહાર તડકો તો છે બહુ તડકો છે. છેતરી લઈને બધા બહાર નીકળજો તડકો બહુ છે હમણાં તો. કાળા થઈ જાવ કાળાની વાત નહીં પણ માથામાં તડકો લાગે તો પછી હા, ઘણા સાચી વાત બધાને છે. લૂ લાગી જાય. લૂ લાગી જાય કોલેરા થઈ જાય હે તાવ આવી જાય મગજમાં ફેર મગજમાં ફેર પડી પડી જાય જાય ધોઈને જ દબાઈ ઝાડા જાય ઉલટી થઈ જાય ઝાડા ઉલટી થઈ જાય એટલે છેતરી લઈને બહાર નીકળજો. અને કામ ન હોય તો બહાર જ તો નહીં બહાર જ ન નીકળતા ઘરે સૂઈ રહેજો. પંખા હેઠળ પંખા હેઠે પંખો હોય તો પંખા હેઠે એસી હોય તો એસી એસી હોય તો હેઠળ એસી કુલર હેઠે કુલર અને બેય ન હોય તો પછી ઓલું પૂઠું લઈને આમાં કરજો પણ ઘેરે બેસી રહેજો. બહાર બહુ ગરમી પડી રહી છે ઠંડી પડી રહી છે. નીતિ બેન સમોસા ખાઈ દો સાઈન ભાવેશ તને સમોસા ખાય. ભાવેશ તને તાર આપણે ટકો કરી દેવાનો છે વાળ બહુ વધી ગયા ને તે ટકો કરાવો ને ના ના ટકો કરાવો ને ગરમીનો ટકો કરાવીને કઈ કાઢી ગયો નહીં નથી કરાવો ન કરાવો ને એની મમ્મી કહેતા હતા ટકો ના કરાવો રે ના ભલે એની મમ્મી કહેતા સારી લાગે વાળમાં કાની તું કિયાંશભાઈ 5 વાગે અત્યારે જાગી ગયા છે અને હાલો એના પપ્પા એને રમાડે છે જો કહી દે હેલો દોસ્તો હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ કે મારું નામ છે કિયાંશ હું 2 મહિનાનો 2.5 મહિનાનો થઈ ગયો કહી દે 2.5 મહિનાનો થઈ ગયો ને હમણાં મારા 3 મહિના 12 તારીખે પૂરા થઈ જશે હજી નહીં આવે મારા દીકરાને હજી નહીં આવે મારા કાનાને હું એટલે કે બોલ બોલ આ જો બોલ 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 પડતો પડી જાય ફરી જાય ના ના મારા દીકરાને બ્લોગમાં એટલે રોવે છે બોલ ટાટા કરી દે રાધે રાધે બોલો બોલો રાધે રાધે કિયાંશ ઓય ઓય ચેટ નીતુ દીદી તો જે નીચે છે ન કરતો કે લાવો જા આવે જો હંપડતા જ આવે દાદરા ચડે તો આંગે પકડી લે છે હરડ બોમ આમ જો મૂકે તો કિયાંશની એક ખાસિયત કે જે વસ્તુ એકવાર પકડી લે ને એને પછી એને મૂકતા નથી આવડતી જો મૂકી દે જીબડા કાઢમાં મુઆ બધા કે કિયાંશ જીબડા કાઢે કેવડો જીબડો પછી છે નહીં તારો બ્લોગ જોયો કોઈ હે તારો બ્લોગ બનાવ છે બ્લોગ બનાવશે ને મારા દીકરાને મોટો તો બ્લોગ હાલો, બનાવશે કીધું? રાધે રાધે બધાને જય શ્રી કૃષ્ણ કરી દો દીકરા ચાલો 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 જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ રાધે બેન રાધે જો બેન ભાઈ જો અમારા નીતુબેન ને સંભાળતા જ નીતુબેન આવ્યા હું લઈને આવી ભાઈ જાગી ગયો છો નિત્યાને આવડો રમકડાનો કાકીડો છે એને બતાવીને એનાથી બહુ બીક લાગે સમજો હવે હવે જા એ તો ખોટો છે જો પણ બીજા એવો જ છે આમ ઊંધો રાખે ને તો અસલી જ લાગે તને બીક લાગે તને લાગે તને થોડી લાગે તને તો તાર બાપા છે બીક નથી લાગતી તો એમ કેમ થોડી લાગે હો આ જો આને કિયાંશ ઉપર મૂકું જો ચકિયાંશ ઉપર કાકીડો મૂક્યો ને તે નીતું જો લઈ લ્યો કે કવડી દે ભાઈ જો, લઈ લે જોઈએ. લઈ લે લઈ લે આમ જો આમ જો હે? કવડી જા ભાઈને કવડી જા લઈ લે બાધે જો ઈ બાધે જો બાધે જો ભાઈ રોવે છે હે લઈ લો ને મૂકી દો હાલે હાલે ના ની હાલે લઈ લે